વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ સવારમાં નાસ્તા માટે એકદમ સરસ મજાનો સુરતી લોચો. કહેવાય છે સુરતી લોચો, પણ હવે તો બધી સિટીમાં મળતો હોય છે. તો એના માટે આપણે શું શું વસ્તુ લેવાની છે હું તમને બતાવી દઉં છું. તો આપણે 1 કપ ભરીને ચણાની દાળ લેવાની છે. તમારે તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. તો અહીંયા મેં 1 કપ ચણાની દાળ લીધેલી છે. અહીંયા આપણે મેજરિંગ કપથી જો માપીએ તો 250 ml વાળો જે 1 કપ આવે છે મોટો, એ 1 કપ લખેલું હોય છે એની ઉપર. 1 કપ ભરીને આપણે ચણાની દાળ લીધી છે. ચોથા ભાગની અડદની દાળ લેવાની છે. જો તમે વાટકીના માપથી કરતા હોય તો એના ચોથા ભાગની અડદની દાળ લેવાની. અને 1/3 ભાગની એટલે ત્રીજા ભાગના આપણે ચોખાના પૌવા લેવાના છે. 2 થી 3 ચમચી જેવા પૌવા થશે. આ 3 વસ્તુથી આપણે લોચો બનાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે એક મોટા વાસણની અંદર ચણાની દાળ એડ કરી લેવાની છે. આનાથી 3 પ્લેટ જેવો લોચો તૈયાર થાય છે. 3 પ્લેટ લોચાનું હું માપ બતાવી રહેલી છું. હવે બંને દાળ છે એને મિક્સ કરી લેવાની છે. અને ચોખ્ખા પાણીથી ધોઈ 2 થી 3 વખત પાણી સરસ નીતારી અને એમાં ચોખ્ખું પાણી નાખી અને પછી આપણે એને પલળવા માટે રાખી દેવાનું છે. અને પૌવા અત્યારે આપણે નથી પલાળવાના. પૌવા જ્યારે આપણે બેટર બનાવવાનું હોય, પીસવાનું હોય, એના 15 થી 20 મિનિટ પહેલાં જ એને પલાળી લેવાના છે. કેમ કે એને પલળતા પણ વાર નથી લાગતી અને પીસાતા પણ વાર નથી લાગતી. તો પૌવાને બહુ વહેલા નથી પલાળવાના. હવે દાળમાં આપણે ચોખ્ખું પાણી મૂકી એનું ઢાંકણ બંધ કરી અને આપણે 6 થી 7 કલાક માટે આને રહેવા દેવાના છે. અને પૌવા આપણે એમના એમ જ રહેવા દઈશું. એક બાઉલમાં લઈ અને તૈયાર કરીને રાખશું. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એનો ઉપયોગ કરી લઈશું. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ દરેક ટ્રીક અને ટિપ્સ હું જે આપું છું એને ફોલો કરજો. તો તમારો પણ લોચો એકદમ સરસ બનીને તૈયાર થવાનો છે. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો લોચો સરસ બનીને તૈયાર થશે. હવે 6 થી 7 કલાક થઈ ગયા છે અને આપણે બેટર બનાવવાનું છે. તો એની પહેલાં મેં પૌવાને ધોઈ અને એમાં થોડુંક પાણી નાખી અને પલાળી દીધા હતા. તો તમે જોઈ શકો છો પૌવા પણ આપણા સરસ પલળી ગયા છે અને દાળ પણ આપણી સરસ પલળી ગઈ છે. હવે આપણે એમાંથી આ બધું જ પાણી નિતારી લેવાનું છે. તો તમે જોઈ શકો છો દાળ આપણી ઘણી બધી સોફ્ટ થઈ ગઈ છે અને ફૂલાઈ પણ ગયેલી છે. હવે આમાંથી પાણી બધું જ નિતારી દઈશું. કેમ કે આપણે બેટર છાશમાં બનાવવાનું છે એટલે પાણી આમાંથી જરાય નથી રહેવા દેવાનું. હવે એક મિક્સર જાર લઈ લઈશું. જે મોટો જાર આવે એ જ લેવાનો છે. એની અંદર આપણું ખીરું સારું પીસાશે, એનું બેટર સારું બનશે. તો મોટા જારની અંદર હું દાળને એડ કરી લઉં છું. બંને મિક્સ દાળ છે એને એડ કરી લેવાની છે. અને એની અંદર આપણે પૌવા પણ એડ કરી લેવાના છે. હવે આ બેટરને પીસવા માટે આપણે છાશનો ઉપયોગ કરવાના છીએ. તો આપણે જે કપ ભરીને દાળ લીધેલી છે એ 1 કપ ભરી અને મેં છાશ લીધેલી છે. એટલે કે 250 ml જેવી છાશ લઉં છું. આપણે આમાં બીજી જરૂર પડે એમ આપણે એમાં છાશ નાખતું જવાનું છે. પણ અત્યારે આપણે કેટલી નાખીએ છીએ હું તમને બતાવી લઉં છું. 1 કપ છાશથી આપણે હવે મિક્સર ઉપર એડ કરી અને ચલાવી લઈ અને આપણે બેટર બનાવી લઈશું. અને છાશ આપણે આમાં ઠંડી જ નાખવાની છે. છાશની જગ્યાએ તમે કપ ભરીને દહીં નાખો અને અડધું પાણી નાખો તો પણ ચાલે. પણ આપણે ઠંડી છાશ કે ઠંડા દહીંનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણું બેટર સારું બને અને એકદમ ગરમ ના થઈ જાય મિક્સર ચલાવીએ ત્યારે. તો 3 થી 4 મિનિટ મિક્સર ચલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું બેટર આ ટાઈપનું બનેલું છે. અને આનું આપણે એકદમ સ્મૂથ બેટર પીસવાનું છે. તો લોચો બનાવવા માટે આપણું બેટર પરફેક્ટ બની ગયું છે. હવે એને એક વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. લાઇટિંગના હિસાબે આનો કલર થોડોક અલગ લાગી રહ્યો છે, પણ આપણે લાઇટ યલો કલર જેવો જ આનો કલર આવેલો છે. હવે આ બેટરને ઢાંકી અને 5 થી 6 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી કરીને એનો સરસ આથો આવી જાય. કાણાવાળી ડીશ ઢાંકી અને એને આપણે અત્યારે તડકો આવતો હોય તો તડકે રાખી દેવાનું છે. ને તડકો ના હોય તો ગરમ કપડામાં વીંટી અને એને મૂકી દેવાનું છે. તો
તો તમે જોઈ શકો છો એકદમ સરસ આથો આનો આવી ગયેલો છે. 6 કલાક પછી મેં ચેક કરેલું છે તો 6 કલાકમાં આનો આથો સરસ આવી ગયેલો છે અને એકદમ તમે જોઈ શકો છો જાળીદાર આપણું ખીરું બની ગયું છે. હવે એને ચમચાની મદદથી સરસ મિક્સ કરી લઈશું. એકદમ ફ્લફી અને સરસ આપણું ખીરું ફૂલાઈ ગયું છે અને એકદમ હળવું બની ગયું છે. હવે લોચો બનાવવા માટે આપણે આ બધા જ ખીરાનો ઉપયોગ નથી કરવાના. તો એના માટે આપણે કપ ભરી અને ખીરું લઈ લેવાનું છે. અત્યારે મારે 2 પ્લેટ લોચો બનાવવાનો છે તો હું અહીંયાથી કપના માપથી જ લઈ લઉં છું, જેથી કરીને તમને એની અંદર પાણી એડ કરતાં પણ ફાવે. હવે આપણે જે 1 કપ છે 250 ml વાળો, એને 1 કપ કહેવાય. 1 કપ ભરી અને આપણે બેટર લીધેલું છે એવા 2 કપ લીધેલા છે. એક કરી અને 2 વખત આપણે કપ ભરીને આમાં ખીરું એડ કરેલું છે. હવે એની અંદર એ જ કપમાં આપણે પાણી નાખી અને આમાં એડ કરી લઈશું. તો પહેલાં 1 કપ ભરીને આમાં પાણી નાખવાનું છે, પછી ચેક કરવાનું છે. આ બેટર આપણે એકદમ ઢીલું જ રાખવાનું હોય છે, એકદમ પતલું રાખવાનું હોય છે. તો જેટલા કપ આપણે આપણું બેટર લીધું હોય એટલા કપ એમાં પાણી એડ કરવાનું છે. તો 2 કપ આપણે બેટર લીધું હતું તો 2 કપ એમાં પાણી એડ કરેલું છે. હવે એકદમ સરસ ચમચા વડે આને બધું જ મિક્સ કરી લઈશું. અત્યારે તમને એવું લાગશે કે આપણું બેટર પતલું છે, પણ આ બેટર પતલું જ હોય, નહીં તો પછી જો જાડું બેટર હશે તો ઢોકળાની જેમ આપણું લોચો જામી જાય છે. લોચો નહીં થાય તો એ ઢોકળા બની જશે. એટલા માટે આ દરેક ટ્રીકને તમારે ફોલો કરવાની છે. એક થોડીક મિસ્ટેક હોય તો પણ થોડુંક એનો મિનિંગ ચેન્જ થઈ જાય અને આખું વસ્તુ જ આપણી અલગ બની જતી હોય છે. એટલે આનું મેજરમેન્ટ અને ખાસ ટ્રીક યાદ રાખવાની છે. હવે એની અંદર આપણે આદું અને મરચીની પેસ્ટ નાખી છે. આનાથી જ આપણે તીખાશ આપવાની છે, એટલા માટે મેં 2 ચમચી જેવી લીધેલી છે. તે મોટી ચમચી ભરીને નાખી છે, નાની ચમચી 2 થઈ જાય. ચપટી હિંગ, 1 ચમચી હળદર, જેથી આપણો પીળો કલર આવે લોચાનો, અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો બેટરનો કલર પણ ઘણો ચેન્જ થઈ ગયો અને મસાલા આપણા સરસ આમાં થઈ ગયા છે. આની અંદર બીજા કંઈ વધારે મસાલા એડ કરવાની જરૂર નથી. અડધી ચમચી મેં ઈનો લીધેલો છે, જે રેગ્યુલર ઈનો આવે આની અંદર એડ કરવાનો છે, જેથી કરીને એકદમ સોફ્ટ બનશે આપણો લોચો. તો લોચો બનાવવા માટે આપણું બેટર પરફેક્ટ છે. આને સતત ચલાવતા જઈ અને મસાલા સાથે આને મિક્સ કરી લેવાના છે અને એની અંદર રવાના કણ ભરાઈ જાય ત્યાં સુધી થોડીક વાર હલાવવાનું છે. હવે આપણે 2 પ્લેટને થોડુંક તેલ નાખી અને ગ્રીસ કરી લેવાની છે, જેથી કરીને લોચો આપણો સરળતાથી નીકળી જાય અને નીચે ચોંટી ના જાય. પીછીની મદદથી મેં બંને પ્લેટને ગ્રીસ કરી દીધેલી છે. હવે બંનેમાં 1 કપ જેટલું બેટર એડ કરવાનું છે. બહુ જાડું ખીરું આપણે આની અંદર નથી પાથરી દેવાનું, પતલું જ પાથરવાનું છે. આ સ્ટીલની જે પ્લેટ આવે છે એમથી થોડીક ઊંડી ઓછી હોય છે, એ અડધી ભરીને જ આપણે પાથરવાની છે, કેમ કે લોચો હજી ફૂલાશે એટલે થઈ જશે. અને લોચાનું પડ પાતળું જોઈએ હંમેશા. હવે ઉપરથી આપણે સૂકું મરચું પાવડર ભભરાવી દેવાનું છે. અને બીજી બાજુ આપણે જે ઢોકળિયું આવે એને મેં પાણી નાખી અને ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. પાણી આપણું પહેલાં ગરમ કરી લેવાનું છે. પાણી સરસ ઉકળી જાય પછી આપણે એની અંદર પ્લેટ બંને મૂકી દેવાની છે. આપણે આ બધું તૈયાર કરતા હોય પ્લેટ ને બધું, ત્યારે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું, જેથી કરીને એક સાઈડ પાણી પણ ગરમ થઈ જાય અને એક બાજુ આપણી પ્લેટ પણ તૈયાર થઈ જાય. અને બંને પ્લેટને હળવે રહી અને આવી રીતે રાખી દેવાની છે, કેમ કે ખીરું આપણું એકદમ પતલું હોય એટલે થોડીક પ્રોબ્લેમ થતી હોય છે. એટલે ધીમે રહીને આપણે મૂકી દેવાનું છે. 20થી 22 મિનિટ થશે આપણે આ લોચાને થતાં. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર, મીડિયમ ટુ સ્લો રાખવાની છે. ગેસની ફ્લેમ ઉપર આપણે લોચો ચડવા માટે મૂકી દીધેલો છે. ત્યાં સુધી લોચામાં ખવાતી એકદમ સિક્રેટ ચટણી બનાવવાની છે. તો એના માટે મેં મીડિયમ તીખા આવે એવા 5થી 6 નંગ મરચાં લીધેલા છે અને ઝીણા ઝીણા કાપી અને મિક્સર જારમાં લઈ લીધેલા છે. 8થી 10 ફુદીનાના પાન, ચપટી જીરું, 1 ચમચી જેવી ખાંડ, ટેસ્ટ પ્રમાણે મીઠું અને લીલા ધાણા આપણે આની અંદર એડ કરવાના છે. લીલા ધાણાને મેં પાણીમાં નાખી અને રાખી દીધા હતા. સરસ ચોખ્ખા થઈ જાય એટલે આપણે નિતારી અને લઈ લેવાના છે.
આમાં આપણે બનાવેલું તૈયાર ખમણ નાખતા હોઈએ છીએ ચટણીમાં, પણ ખમણ આપણી પાસે અવેલેબલ ના હોય તો એની અંદર સિંગદાણા એડ કરી દેવાના છે અને લીંબુનો રસ નાખી અને આપણે ચટણીને પીસી લેવાની છે. ધાણાની અંદર ઘણું બધું પાણી હતું એટલા માટે આની અંદર આપણે પાણી નથી એડ કરેલું, તો પણ તમે જોઈ શકો છો કે આપણી ચટણી સરસ પીસાઈ ગયેલી છે, કેમ કે એમાં ખાંડનું પણ પાણી થાય, મીઠું હોય અને ધાણા આપણા ભીના હતા એટલા માટે. અને આ ચટણી આપણે થોડીક થીક જ રાખવાની છે, કેમ કે આપણે આને લોચા સાથે ખાવાના છીએ એટલા માટે. તો આવી થીક ચટણી બની ગયેલી છે, એને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે. અને ત્યાં સુધી આપણે હવે લોચા ઉપર છાંટવાનો મસાલો બનાવવાનો છે. તો એના માટે મેં 1 ચમચી શેકેલું જીરું પાવડર, ચપટી કાળા મરીનો પાવડર, 1 ચમચી ચાટ મસાલો, ટેસ્ટ પ્રમાણે મીઠું, મીઠાની જગ્યાએ તમે સંચર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા 1 ચમચી જેવું મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધેલું છે. આપણે એમાં તીખાશની બહુ એટલી બધી જરૂર નથી હોતી, કેમ કે આપણે ચટણી સાથે ખાવાના છીએ, પણ એનો કલર દેખાવ સરસ આવે અને એકદમ હળવી તીખાશ આવે એના માટે આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરીએ છીએ. મને એવું લાગ્યું કે મરચું થોડું ઓછું છે, તો પાછું આપણે અડધી ચમચી જેવું મરચું આમાં એડ કરેલું છે. તો બધું સરસ મિક્સ કરી અને આપણે આ લોચાની ઉપર છાંટવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે વધારે બનાવી અને એને સ્ટોર પણ કરી શકો છો. એરટાઈટ ડબ્બામાં ભરી અને એને સ્ટોર કરી શકવાનો છે. ગમે ત્યારે તમે આવી કઈ વસ્તુ બનાવો તો એની ઉપર છાંટીને ખાઈ શકો છો. હવે 20 થી 22 મિનિટ પછી આપણે ચેક કર્યું તો હજી એવું લાગે છે કે આપણો લોચો થોડોક કાચો છે, તો 2 થી 3 મિનિટ હજી આપણે આને થવા દેવાનો છે. ત્યારબાદ પ્લેટને બહાર કાઢી લેવાની છે. હવે આવી રીતે એક સ્ટેન્ડ લઈ લઈશું, એની ઉપર આપણે પ્લેટને રાખી દઈશું અને ઉપરથી થોડુંક તેલ નાખી અને આપણે સ્પ્રેડ કરી લેવાનું છે, જેથી કરીને લોચામાં આપણી સરસ શાઇનિંગ આવી જાય. હવે એકદમ હળવા હાથે તાવેતાની મદદથી આવી રીતે તમારે લોચો કાઢી લેવાનો છે. તો છે ને એકદમ પરફેક્ટ આપણો લોચો બનેલો છે. આના પીસ ના પડવા જોઈએ, આવી રીતે ખીચું જેમ બનાવ્યું હોય એવી જ રીતે એનું આવું ટેક્સચર રહેવું જોઈએ. તો એકદમ પરફેક્ટ લોચો આપણો બનીને તૈયાર થઈ ગયેલો છે. તો આવી જ રીતે લોચો બનાવવા માટે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને લોચો આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલો છે, એની ઉપર મેં સિંગ તેલ નાખેલું છે. તમે જે તેલ ખાતા હોય એનો ઉપયોગ કરવાનો છે. ઉપરથી આપણે જે લોચાનો મસાલો બનાવેલો છે એ લોચાનો મસાલો છાંટી દેવાનો છે અને એકદમ ઝીણી ઝીણી કાપેલી ડુંગળી એડ કરવાની છે. અને મીડિયમ સાઇઝની આપણી જે આ સેવ આવે છે એ આપણી પાસે જે અવેલેબલ હોય એ નાખવાની છે. મેં અહીંયા નાયલોન સેવનો ઉપયોગ કરેલો છે અને સરસ મજાનો આપણો લોચો સર્વ થઈ ગયો છે. હવે એને આપણે ગ્રીન ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરી લેવાના છે. તમને કેવું તીખું ટેસ્ટી ભાવે છે એ પ્રમાણે તમારે ચટણીનો ઉપયોગ કરવાનો છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો સુરતી લોચો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે મારી આ રીતને ફોલો કરી અને બનાવશો તો તમારો પણ લોચો સરસ બનશે અને જો તમે એક વખત બનાવશો તો તમને વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે એવો સરસ મજાનો લોચો બની ગયો છે. તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો અને આવી રીતે તમે પણ લોચો બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારો આ લોચો કેવો બને છે. તો છે ને એકદમ સરસ, નાના મોટા બધાને ભાવે એવો સવારનો એકદમ મજા આવે એવો નાસ્તો બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.